તરફથી તો પહિંદ વિધિ કર્યા બાદ રથને પ્રસ્થાન કરાવ્યું છે અને કહેવાય છે કે રાજા જ એ રથને પ્રસ્થાન કરાવતા હોય છે. તો ભૂપેન્દ્રભાઈએ દોરડું ખેંચીને, કારણ કે એ પણ એક મહત્વ છે, એ પણ લાહવો દરેકને નથી મળતો હોતો, પરંતુ એ લાહવો રાજાને મળે છે. તો રવાના થઈ રહ્યા છે અત્યારે પહિંદ વિધિ બાદ, અને બીજી તરફ રથ પણ રવાના થયા છે અને આ રથમાં સવાર છે ભગવાનજી જગન્નાથજી, સુભદ્રાજી, બલભદ્રજી. તો ત્રણેય ભાઈ બહેન અત્યારે જઈ રહ્યા છે નગરચર્યાએ અને ઠેર ઠેર તેમનું સ્વાગત કરવા માટે તમામ જે ભક્તો છે તે પણ અત્યારે અધીરા બન્યા છે. એ લોકો રાહ જોઈ રહ્યા છે. ખાસ કરીને નાના બાળકો હોય છે, તેમને આ રથયાત્રાનું એક અલગ જ આકર્ષણ હોય છે, અલગ જ ક્રેઝ હોય છે. તો વિધિવત રથયાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આપના આંગણે બસ પ્રભુજી પધારી રહ્યા છે. આપ પણ સ્વાગત કરવા માટે તૈયાર થઈ જજો. અને જો તમે એ કદાચ સ્વાગત નથી કરી શક્યા તો પછી ન્યૂઝ 18 ગુજરાતીના માધ્યમથી તમે આખી રથયાત્રા આપ જોઈ શકશો. પરંતુ આ રથયાત્રાનું મહત્વ શું છે? આપણી સાથે શાસ્ત્રીજી આપણી સાથે જોડાયેલા છે, દીપેનજી આપણી સાથે જોડાયેલા છે અને તેમની સાથે આપણે જઈશું અને વાતચીત કરીશું. દીપેનજી, આજનો અવસર એ સૌથી મોટો અવસર છે, કારણ કે કોઈ પણ પ્રભુ એવા નથી હોતા જે મંદિરમાંથી બહાર નીકળતા હોય, પરંતુ આ એક જ એવા પ્રભુ છે જે ભાઈ બહેન સાથે બહાર નીકળે છે અને નગરજનોને દર્શન આપે છે. દિવસ છે આજે. મને આજના દિવસે મને એક ખાસ એક પ્રસંગ યાદ આવે છે કે જ્યારે ભક્ત સુદામા ભગવાન શ્રી કૃષ્ણને મળવા માટે દ્વારકા નગરીમાં જાય છે અને જગતના નાથ એટલે કે દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે સુદામાના સમાચાર સાંભળતા એ પોતાના ભક્તોને મળવા માટે એ દોડીને જ્યારે ભક્ત પાસે જાય છે, તેવો આ પ્રસંગ મને અત્યારે એક અંદરથી એક સુંદર ભાવથી એક અહેસાસ થાય છે, કે અનુભવ થાય છે કે અહીંયા આ પ્રસંગને યાદ કરીને મારા આંખોમાં જે છે અત્યારે એક પાણી આવી રહ્યા છે, કે એક લાગણી છે, કે એ પ્રસંગ જે છે કે અનુભવ હું કરી રહ્યો છું કે જ્યારે ભગવાન સ્વયં આપણને મળવા આવી રહ્યા છે તો એ કેવો ભાવ હશે. ત્યારે આજના દિવસે ભગવાન જગન્નાથજી અત્યારે પોતાનું સ્થાન છોડીને, પોતાના રાજમહેલ છોડીને અને નિજ મંદિર છોડીને પોતાના ભક્તોને દર્શન દેવા માટે આવી રહ્યા છે. અને આ એક પ્રસંગ જે છે, આ એક ઉત્સવ જે છે કે જે સમસ્ત ગુજરાતની અંદર નહીં, આપણા ભારત વર્ષમાં પણ નહીં, પરંતુ સમસ્ત પૃથ્વી ઉપર આ પ્રસંગને, આ ઉત્સવને એક અનેરો આનંદથી, ઉત્સાહથી આજે બધા માણતા હોય છે. અને દેશ વિદેશોમાં પણ આ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો એક લાવો જે છે તે પ્રાપ્ત કરતા હોઈએ છે. અને આ લાવો રથ ભગવાનના દર્શન કરવાનો જે લાવો જે છે ને, એ આપણા ભાગ્યની વાત છે કે જેના નસીબના તારાઓ ચમકતા હોય, જેના ભાગ્યના સિતારાઓ ચમકતા હોય તો ભગવાન જગન્નાથજીના દર્શન થતા હોય છે. પરંતુ ન્યૂઝ 18 ગુજરાતી ચેનલ દ્વારા જ્યારે આ દર્શન તમને લાઈવ કરાવવામાં આવે છે તો એ એમના સમજશો કે તમે દર્શન નથી કર્યા, પરંતુ તમે રૂબરૂ ભગવાનના દર્શન કર્યા છે. તેવા ભાવથી જ્યારે તમે ભગવાનના દર્શન કરો છો તો અવશ્ય તેનું પુણ્ય ફળ મળતું હોય છે. અને માટે જ આજે સવારથી પ્રારંભ થઈને સાયંકાલ સુધી ભગવાન જગન્નાથજીની રથયાત્રા જે છે તે 17 થી 18 કિલોમીટરના અંદરની અંદર આ રથયાત્રા થશે. બપોરના સમય મધ્યાંતરમાં સરસપુરમાં ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને બહેન સુભદ્રાજી સાથે ત્યાં વિરામ કરવામાં આવશે. મોસાળની અંદર વિરામ કરવામાં આવશે અને ત્યાં મામેરું થશે ભગવાન જગન્નાથજીનું. એક એવો પ્રસંગ છે, એક જ ભગવાન એવા છે કે જેમનું મામેરું થઈ રહ્યું છે. તમને એ પણ પ્રસંગ યાદ હશે કે જ્યારે નરસિંહ મહેતાના દીકરીના જ્યારે વિવાહ થયા બાદ જ્યારે એમનું મામેરું કરવામાં આવે છે ને, ત્યારે ભગવાન જગન્નાથજી સ્વયં એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ નરસિંહ મહેતાને મદદરૂપ થાય છે અને એમના આશીર્વાદથી તેમનું મામેરું સંપન્ન થાય છે. અને એ જ રીતે જ્યારે ભગવાનના મામેરા આપણે મોસા પક્ષની અંદર જ્યારે સરસપુરની અંદર જ્યારે મામેરું થશે ત્યારે ભક્તો જે છે જે ઉત્સાહ, આનંદ અને ઉમંગ હશે તેનો અનેરો જે છે તે દ્રશ્ય જે છે તે આપણે જોઈશું.
અને સાયંકાલે જ્યારે રથ ભગવાન જગન્નાથજી જ્યારે પરત આવતા હોય છે ત્યારે પણ એક ઉત્સાહ અને એક આનંદ હોય છે કે ભગવાન આપણા સમીપ આવી રહ્યા છે, દર્શન દઈ રહ્યા છે અને તેમના દર્શનથી આપણે એટલા બધા ભાવ વિભોર થઈ ગયા હોય છે કે આપણને એનો અહેસાસ નથી હોતો કે ભગવાનની સામે આપણે શું કહેવું જોઈએ, પરંતુ ત્યાં શબ્દ કામ નથી કરતા, ત્યાં એક ભાવ કામ કરે છે અને અંતઃકરણથી કરેલા દર્શન ભગવાનની કૃપાની વિશેષ કૃપાની પ્રાપ્તિ થાય છે. અને કહેવાય છે ને કે જ્યારે રૂકમણીજી રિસાય છે અને ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને બહેન સુભદ્રાજીને પણ એ ઘરની અંદર આવવા નથી દેતા, તેમને એક રાત્રિ કાલ સુધી બહાર રાખવામાં આવે છે. તો આ રીતે તમામ પ્રકારની વિધિઓ જે છે તે આદિકાલથી ચાલી આવે છે ને તેને આપણે સુંદરતાથી આનંદથી આપણે ઉત્સવ સાથે ઉત્સાહ સાથે આપણે માણતા હોઈએ છીએ. અને માટે જ જ્યારે ગુજરાતના રાજા આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ રાજા જ્યારે આ પહિંદ વિધિ કર્યા બાદ જે રથયાત્રાનો સુંદર જે પ્રારંભ થઈ ગયો છે, તો આવો આપણે સૌ બોલીશું કે જય જય જગન્નાથ.